હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા મિત્ર? મજામાં જશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જવાનું છે આપણે માતાજીએ દર્શન કરવા. ક્યાં માતાજી દર્શન કરવા જઈએ તે તમને બતાવીશું. અને અમારા પ્રિયલબેનને ફોટોશૂટ કરાવવાનું છે. અને અમારા સાક્ષીબેન તૈયાર થઈ ગયા ને. પ્રિયલબેન કેવા તૈયાર થઈ ગયા અમને કહેજો. કા પ્રિયલ તૈયાર થઈ ગઈ. અને પ્રિયલબેન નું ફમકો જો જબલું જો અમારા પ્રિયલબેન નું. એના મમ્મીએ તૈયાર કરી દીધી છે. કા બાવલો તૈયાર થઈ ગયા ને. અમારા સોનાક્ષી બેન તૈયાર થઈ ગયા ને ઢીંગુન મમ્મી તૈયાર થઈ ગઈ. કા આપણે તૈયાર થઈ ગયા છે ને આજે આપણે જવાનું છે માતાજી પગે લાગવા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે કઈ જગ્યાએ જાય તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય. હા, તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ વિડીયોમાં આગળ. પ્રિયલબેનને ફોટો પાડવા માટે આવી ગયા છે. સરસ મજાના પ્રિયલબેનને ફોટો પાડવાનો છે અને સ્ટુડિયોનો નજારો બતાવી દઈએ. હા, કેવો સરસ મજાનો નજારો છે કહેજો. ફોટાશૂટ છે ને અમારા સોનાક્ષીબેન અહીં રમે છે. બાળકો માટે ડાગલા છે. સરસ મજાનો સ્ટુડિયો છે. અને સાક્ષી ને સોનાક્ષી ને મમ્મીની જાય બેઠા છે. અને અમારા પ્રિયલબેન જો તૈયાર થઈ ગયા છે. કા પ્રિયલ અમારા પ્રિયલબેન તૈયાર થઈ ગયા છે. પ્રિયલ હા ફોટો પાડવાનો છે. આવો છે સરસ મજાનો હનુમાન સ્ટુડિયો અમારી બાજુમાં જ છે, કામણિયાનગર. તો કેવો નજારો છે મિત્ર કહેજો. તો હાલો મિત્ર મળવી ફોટાશૂટ કરીને આગળ. આપણે આવી ગયા છે નાગધણીબાના પાટિયા. નાગધણીબાએ દર્શન કરવા માટે નાગધણીબાના પાટિયા આવી ગયા છે. અને સાક્ષી ને સોનાક્ષી ને અને પ્રિયલ ને બધાને તો નાસ્તો કરવા રાખ્યા છે. અને સાક્ષીબેન અમારે પૂરી શાક ખાય છે અને પ્રિયલબેન હુતા છે અને મમ્મી પૂરી શાક ખાય છે. અને છાશ આવી ગઈ છે 4 ગ્લાસ. અને હા, બપોર થઈ ગયા એટલે નાસ્તો કરી લેવી. અને તો અમારે સોનાક્ષી બેન છે પૂરી શાક ખાય છે. કે સોનાક્ષી હાલો મિત્ર પૂરી શાક ખાઈ નાસ્તો કરીને મળવી આગળ. કા મીંદડી આવી છે તો મિની કે આ છે નાગલપુરી ખોડિયારમાં નું પાટિયો ને આ છે આપણો તળાજાવાળો રહેવો. તો હાલો મિત્ર નાસ્તો કરી લેવી પછી મળવી આગળ. હાલો મિત્ર જય માતાજી. જો આપણે આવી ગયા છે ખોડિયાર માતાજી. જે તમે જોઈ શકો છો નાગલપુરી ખોડિયાર આપણે ભંડારીયાની બાજુમાં આવે છે, ટોલનાકા પાસે. સરસ મજાનું મંદિર છે. તો નાગલપુરી ખોડિયાર માતાજીના દર્શને પહોંચી ગયા છે. તમને મંદિરના બાદથી નજારો બતાવી દેવી. તો આ છે આપણે નાગલપુરી ખોડિયાર માતાજીનું મંદિર. સરસ મજાનું મંદિર છે. આ છે બહારનો નજારો. ને ઠંડા પીણાની દુકાન છે, નાળિયેર પ્રસાદીની દુકાનો છે, અલગ અલગ દુકાનો છે. આવું છે. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે દર્શન કરીએ આગળ અને મળવી આગળ. અને અમારા પ્રિયલબેન જો હા અમારા પ્રિયલબેન જો પહોંચી ગયા છે. કા પ્રિયલ હે પ્રિયલ જય કરવાનું છે. હા, તો દર્શન કરવા આવી ગયા છે. કા દર્શન કરવા આવી ગયા અમે બેઠા બાકડે અને અંદર જાય દર્શન કરી અને તમને બધાને દર્શન કરે. હા, તમને બધાને દર્શન કરાવશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. દર્શન કરવા જઈશું. ઢીંગુન મમ્મીની જો આગળ જાય છે. માતાજીના દર્શન કરાવી. સરસ મજાનું મંદિર છે નાગલપુરી ખોડિયાર માતાજીનું. બધા મિત્રોને દર્શન કરાવી. હા, જય ભગવાન છે. બધા મિત્રો દર્શન કરી લેજો. જય શ્રી નાગલપુરી ખોડિયાર માતાજી નાગધણીબા છે. સરસ મજાનું માતાજીનું મંદિર છે. બધા મિત્રોને દર્શન કરી લેજો. આ બાજુ છે આપણે ગણપતિ દાદા છે. આ છે કાળ ભૈરવ છે. કાળ ભૈરવના બધા મિત્રો દર્શન કરી લેજો. માતાજીના દર્શન કરાવી. ઝૂમ કરીને બતાવું માતાજીના બધા મિત્રો દર્શન કરી લેજો. જય ખોડિયારમાં નાગલપુરી વાળા ખોડિયાર માતાજીનું મંદિર છે.
અને બાજુમાં તમે જોઈ શકો છો સિંહ છે અને બાજુમાં મગર છે અને અમારા પ્રિયલ બેન રમે છે કા આપણે કાંઈ બેહીને દર્શન કરી લીધા ને થોડીક વાર નિહામો ખાઈ લઈને અહીં બેઠા છે કા હા અમારા પ્રિયલ બેન રમે છે ને ઢીંગણ મમ્મી જો પોરો ખાઈ લીધો છે દર્શન કરી લીધા અને આ બાજુમાં હનુમાન મંદિર છે બહારનું લોકેશન તમને બતાવશું પ્રિયલ ને તો હાલવું જ છે જો મારા પ્રિયલ બેન ને જો હાલવું છે મંદિરે સરસ મજાનું મંદિર છે સોના હા બસ ત્યાંથી જ ત્યાં આવતી સરસ મજાનો વ્યૂ છે મંદિરનો હા એમ આવું લોકેશન છે આ પણ માતાજીનું મંદિર છે ખોડિયારમાંનું તમને ઝૂમ કરીને બતાવી હાલો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો દર્શન કરી લીધા દર્શન કરાવ્યા તમને સમૂહ લગ્ન છે આપણે નાગલપરી ખોડિયાર માતાજીના મંદિરે સરસ મજાના તમને બતાવું સમૂહ લગ્ન શુભ વિવાહ તારીખ છે 16/3/2025 રવિવારે છે તો સરસ મજાનું આયોજન છે સમૂહ લગ્નનું તો બધા મિત્રો આવી શકતા હોય તો આવી જજો સમૂહ લગ્નમાં સરસ મજાનું આયોજન છે અને ખોડિયાર માતાજીની બાજુમાં આપણે સરસ મજાનું મહાદેવનું મંદિર છે અને મહાદેવના દર્શન કરાવી તો આ છે નંદેશ્વર મહાદેવના બધા દર્શન કરી લેજો મમ્મી જો દર્શન કર્યા બેહીન દર્શન કર્યા છે તો બધા મિત્રોને દર્શન કરાવી દઈએ બધા મિત્રો નંદેશ્વર મહાદેવના દર્શન કરી લેજો અને બાજુમાં છે આપણે સરસ મજાનું હનુમાનજીનું મંદિર તો બધા મિત્રો હનુમાનજીના દર્શન કરી લેજો સરસ મંદિર છે બાજુમાં માતાજીની સુંદરી છે અને અમારા પ્રિયલ બેન જો અહીંયા રમે છે એ આવી હા લે તો અમારા પ્રિયલ બેન ના મંદિર આવ્યો જાય ને એટલે મજા આવી જાય જો ક્યાં પાછી જાય છે પ્રિયલ હાલો બેટા હાલો જો આવું સરસ મજાનું મંદિર છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આગળ મળીએ મિત્રો જો સરસ મજાનો મંદિરની બહાર તમને પાર્કિંગની જગ્યા મળી જાય છે સરસ મજાની ટોટલ પાર્કિંગ છે અને બાજુમાં આપણે ઠંડા પીણાની દુકાન છે ડીશ બનાવો ને ઠંડા પીણાની દુકાન છે સરસ મજાનું આપણે રસ પીવો કે તો ગોળા ખાઈ લેવી ડીશ ખાઈ લેવી હાલો તો અમારે ડીશ તૈયાર થઈ ગઈ છે સાક્ષીબેનને ડીશ ખાવાની મજા આવે કાઢા સાક્ષી અને મમ્મી છે તો ડીશ ખાવાનું શરૂ કરે છે બધા ગોળા ખાવા હા તો તડકો છે મંદિરે દર્શન કરીને એટલે ગોળા ખાવા હોય અને અમારા સોનાક્ષીબેન ને ડીશ કેવી છે પ્રિયલ કે હાલે એ પ્રિયલ છે મીઠું મીઠું છે હાલે બધા હાલ મમ ખાવા ના પાડે છે અમારા સાક્ષીબેન ને ગોલા છે હાલો બધા ગોલા ખાવા દર્શન કરી લીધા છે અને હવે અમે ગોલા ખાવા બેસી ગયા છે તો આપણે નાગ ધણી બાવા એ બધા ગોલા ખાવા આવી ગયા હા નાગ ધણી બાવા છે સરસ મજાનો બાજુમાં કેન્ટીન છે ઠંડા પીણાની દુકાન છે માતાજીના શ્રીફળ મળે છે સરસ મજાની દુકાન છે જો અને આ બાજુ સુંદરી શ્રીફળ બધું મળી રહે છે સુંદરી શ્રીફળ બધી વસ્તુ મંદિરે મળી રહેશે અને બાજુમાં છે આપણે સરસ મજાનો શેરડીનો રસ ને ડીશ ગોળા હાલો મિત્રો રસ ને ડીશ ને ગોળા ખાઈ લઈને પછી મળીએ આગળ ખટ્ટા મીઠા
દર્શન કરીને ઠંડા પીણા પીને આપણે સાઈડમાં આવી ગયા છે અને બાજુમાં તમને સરસ મજાની શરમાયા દાદાની મંદિર છે તમને બતાવી અને અમારા પ્રિયલ બેન જુઓ ચાલુ છે સરસ મજાનું શરમાયા દાદાનું મંદિર છે પ્રિયલ પડતી નહીં તો બધા મિત્રો દર્શન કરી લેજો સરસ મજાના શરમાયા દાદા છે અને બાજુમાં ખોડિયારમાં છે અને શરમાયા દાદાનો ફોટો છે સરસ મજાનો સ્વસ્થાન છે નેતાબેન બાબુભાઈ બેલડિયા દ્વારા બનાવવામાં આવેલું છે ઘાણી ગામ તરફથી સરસ મજાનું છે અને અમારા પ્રિયલબેન દર્શન કરવા આવ્યા છે પ્રિયલબેન દર્શન કરવા આવ્યા હા એમ કે પ્રિયલ હા એમ કે અહીંયા પણ માતાજીની સ્થાપના કરેલી છે માતાજીની સરસ મજાની સ્થાપના છે અને બધા દર્શન કરીને જો અમારા ઢીંગુન મમ્મીની બધા બાકડે વાહરવા બેઠા છે કા હા આપને એમ કીધું કે ઘડીક વિહામો ખાઈ લઈને પછી હવે દર્શન કરી લીધા હવે ધીમે ધીમે જાય કા હા સરસ મજાના દર્શન કર્યા મજા આવી ને સરસ મંદિર છે કા સોનાક્ષી ચપ્પલ પહેરીને ત્યાં ન જવાય અહીંયા દુકાનનું લાગત છે જો ઠંડા પીણીની છે ચારે બાજુ દુકાનો છે માતાજીની નાળિયેરની છે અને અહીંયા આપણે ઠંડા પીણા પીતા છે અને સરસ મજાનું મંદિર છે જો પ્રિયલ પાછા એ પ્રિયલ મંદિરનો નજારો બતાવી નાગલપરી ખોડિયાર માતાજી અને અમારા પ્રિયલ બેન જવા પડી જાય છે પડી ગઈ દર્શન કરીને આવીને આપણે ઉભા રહી ગયા છીએ ગુજેલ રસ પીવા માટે તો હાલો બધા મિત્ર રસ પીવા અને અમારા પ્રિયલ બેને રસ પીવે છે કા પ્રિયલ હા એમ કે છે અને અમારા પ્રિયલ બેન રસ પીવે છે હે અને આ છે જો દલુભાઈ ભજીયાવાળા સરસ મજાની હોટલ છે અને અમારા સોનાક્ષી બેન સુઈ ગયા છે થાકી ગયા એટલે અને સાક્ષી બેન બેઠા છે અને રસ નથી પીવો કા એને ફ્રૂટી પીવી છે તારે તો હું પીવું મારે સોનાક્ષી સોડા હા તો અમારે સાક્ષી બેન સોડા પીએ અને અમારે પ્રિયલ બેન રસ પીવે છે કા હા બોલતા આવડી ગયો મારે પ્રિયલ ને કા હાલો અમારે ઢીંગુન મમ્મી જો રસ પીવે છે હા તો હાલો બધા મિત્ર રસ પીવા રસ પીને મળીએ વિડીયોમાં આગળ અમારા સાક્ષીબેને રસ કેમ નો પીધો ખબર છે એને બોટલ લેવાની હતી કા સાક્ષી બાવલો સોડા પીવે છે અમારો બાવલો સોડા પીવે છે સાક્ષીબેન રસ નો ભાવ્યો છે બોટલ લેવાની હતી એટલે નો ભાવ્યો કા સાક્ષી હે હજી પીવી છે હજી દઈ દે એમ કે ગાંડી સોડી અને અમારા મોટા બેન ઘરના મોટા માણસ જો થાકી ગયા છે બરફની ડીશ ખાધી છે એટલે હોઠ લાલ થઈ ગયા છે કા અને હોઈ ગયા છે અમારા સોનાક્ષી બેન એ જાગે ને ઘર આવી જવાનું છે એવું છે અને અમારા પ્રિયલ બેન ને મજા આવે કા પ્રિયલ હાલો તો મળવી આગળ Audio Jungle.